અને જેને જેને મળી ને એને ખબર નથી રહી કે મેલડી ક્યારે મળી છે. એક મેલડી મળે ત્યારે ખબર ન પડે ને એક તમારા માથામાં સફેદ વાળ આવે ઈ તમને કોઈને ખબર ન પડે. આ મેલડી એવી છે સાહેબ. ભાવિકા જેવા નાના એવા પોતાની બાળ ભાષાની માલપા માની ભક્તિ કરી. રાજાના રાજ દરબારની માલપા ખબર પડી કે ભાઈ ફલાણાની દીકરી તો બહુ ભક્તિવાન છે. રાજા કે ન હોય બોલાવો મારા રાજમહેલની માલપા. રાજાએ બોલાયા, તમે બેઠા એમ કચેરી ભરાઈને બેઠા હતા. કાવા કહુંબા થાય, મારા હમ તમારા હમ થાય, ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ આવી કહુંબાની ઝપટું વાગતી ગરીબ માણાની દીકરીને બોલાવી છે. બોલાવી પણ કેવી આવીને પહેલા તો નાની એવી સુંદરી હતી. સુંદરીનો શેડો હાથમાં લઈને બાપુને કીધું, બાપુ જય માતાજી. એટલે દરબારે કીધું, જય માતાજી બેટા. ફલાણા ભાઈ ની દીકરી છો? આ ભક્તિ કરે કે આ કોની? મેલડી ની કરું. ઓ મેલડી ની ભક્તિ. મેલડી તને મળી કે? આ બાપુ ઘણી વાર મળી. મેલડી હોય કેવી મને દેખાડ. રાજા કે છે. એટલે દીકરીએ કીધું, બાપુ એક દૂધનો ગ્લાસ ભરી લાવો, મારી મેલડી તમને દેખાડું. એટલે બાપુ આખી કચેરી સુનકાર થઈ ગઈ કે આ દીકરી હવે કઈક મોત ને ભેટવા જઈશ. હમણાં રાજા કે છે કે આને ફાંસીએ ચડાવી દો. પણ જેને મેલડીનો ભરો હોય એને ડર ન હોય સાહેબ. હા, બાકી તો અહીંથી બજારનો ખૂણો વળવો હોય તો અંધારું હોય તો બીક લાગે. સ્ત્રી જાત છે ને સાહેબ. રાતે ફોન કરી ભાવિકા બેન માંડો રાતે આવી જાય છે. એને ભરો હો છે કે મારી ગાડીમાં મારી પહેલા મારી મેલડી બેહી જાય. એને ભરો હો. હા, અને કોઈને ખાતરી કરવી હોય ક્યારેક આડા ઉભા રહેજો તો ખબર પડે કે મેલડી ખરજમાં કેવડી બેઠી છે. આ ઓનલાઈન 3 લાઈન 3 ફેઝ ના છેડા છે, એને અડો તો પાવર ની ખબર પડે. બાકી તો બધું ઠીક છે સાહેબ. એ સાહેબ દૂધનો ગ્લાસ ભરીને લાવ્યા. એટલે બધા બેઠા એને કીધું કે થોડા દૂર બેસી જાઓ. એ મારે મેલડી જોવી છે, હમણાં એની મેલડી મને દેખાડશે. દીકરી બેઠી, સુંદરીનો શેડો હતો. એ દૂધના ગ્લાસ માંથી ઢાંકીને એક હાથ અંદર નાખીને આંગળીથી મંડી ગઈ દૂધને હલાવવા. ત્યારે રાજાએ એટલું કીધું કે બેટા અડધી કલાક થઈ, પોણી કલાક થઈ ગઈ, હવા કલાક થઈ ગઈ, કેમ મેલડી નથી દેખાડતી? ત્યારે દીકરીએ બાપુ એક જ સવાલ કીધો, આને પૂછાય ને કે મેલડી તને ક્યારે મળી? આ કોઈ દી ન પૂછાય. હું તો જાતે કહું છું, કોઈ દી પૂછતાય નહીં. બસ તમે દિલથી માનો તો માથું નમાવો, નહીતર અહીં 1000 આવે છે. તમે એક માથું ન નમાવો તેને હું ફેર પડી જાય. એક બેન એકય નથી સાહેબ. હા, એને કઈ ફરક જ નથી પડતો. ત્યારે માં મેલડીને દેખાડવા માટે દીકરીએ સુંદરીનો શેડો માથેથી લઈ એને ગ્લાસ હાથમાં લઈને કીધું, મહારાજ આમાં ક્યાંય દૂધ, આમાં ક્યાંય માખણ છે? રાજા કે નહીં. આમાં ક્યાંય ઘી દેખાય છે કે નહીં? તો બાપુ ઘી ને માખણ બને છે એમાંથી. બેટા તો દૂધમાંથી બને. તો બાપુ મેલડી આમાં બેઠી છે. આમાં કોઈ દુનિયામાં ક્યાંય ભક્તિ કરો પાતાળ મન પ્રગટ હોય આકાશ. એ ભક્તિ ભક્તિ કરો પાતાળ મન પ્રગટ હોય આકાશ. એ ઓલી દાદી ડૂબી મારી કોઈ દી નો રહે. એ ઓલી કસ્તુરી દીવા
દેખાતું, પણ મને આમાં ઘી દેખાય છે અને માખણ દેખાય છે. એમ ફરતા આખી ભાગોળ ફરો ને સાહેબ, મેલડી ન મળે. મેલડી તમારા ભીતરમાં બેઠી છે, એના દરવાજાને ખોલો એટલે મેલડી તમારી સામે છે. મેલડીને કઈ ગોતવાની ન હોય સાહેબ, અને મેલડી મળે એની નિશાળે ન આવે સાહેબ. કદાચ કોલેજ જાવ 3 વરા કરો તો એનું કઈક તમને જ્ઞાન મળે, પણ મેલડી કે ચામુંડા કે મોમાઈ કે મહાકાળી ને ગોતો તો એની નિશાળ નથી. નહીતર તો રૂપિયા વાળા દીકરા આપણે ભાગમાં મેલડી આવાઈ દે, ન આવવા દે. જેની ભાઈ રૂપિયા છે ને એ મેલડી આપણને દેખાવાય ન દે, બારોબાર લઈને વ્યા જાય. પણ આની નિશાળ નથી સાહેબ. પણ રાતે હુતા હુતા જો શ્વાસે 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 મેલડી નું રટન હાલતું હોય ને, તો મેલડી કે હું તારી સામે જ છું, મને ક્યાંય ગોતવાની જરૂર નથી.